હું ગુગાભાઈ લાકડા ફાડવા મળ્યા એમ ને? હા ભાઈ જો ને હાથિયું ખૂટી ગઈ છે તો લેને હું કહું થોડાક લાકડા ફાડી નાખું. ઠીક હે ગુગાભાઈ એક વાત કહું તમને? હા સોંડાભાઈ કયો ને શું વાત છે? તમારો છોકરો હમણાં ઊંધી લાઈને ચડ્યો છે. શું વાત કરો? હા તમારો છોકરો ને ઝીણાભાઈ ની છોકરી બે તમે હરખાઈને વાત કરો, આમ ફેરવી ન કયો. હમણાં હું થોડાક દિવસ પેલા ગામમાં જતો હતો ને ત્યાં તમારો છોકરો અને આ ઝીણાભાઈ ની છોકરી બે કઈક વાતું કરતા હતા અને તમારો છોકરો કઈક ચિઠ્ઠી એને અંબાવતો હતો. એમ નહીં હું જોઉં છું કે ઈ બે કઈક આમ વાતું કરે છે ત્યાં તમારો છોકરો મને ભાળી ગયો અને ઓલી નામ ચિઠ્ઠી અંબાવીને હાલવા મળ્યો. એટલે કહું છું તમારા છોકરાનું કાંઈક ધ્યાન રાખજો, નકર તમારી ગામમાં આબરૂના ધજાગરા કરશે. સોંડાભાઈ ઈ મારો છોકરો નહીં હોય. હવે હોય 100% તમારો છોકરો હતો અને તે દી મેં ચશ્મા હોતન પહેરેલા હતા એટલે તમારો છોકરો આમ મને ક્લિયર દેખાણો. તો બોલાવા દેતો મારા છોકરાને. લાલ્યા ઓ લાલ્યા. હા બોલો ને પપ્પા. ઝીણાભાઈ છોકરી આરે તારે લફડું હાલે? ના ના પપ્પા આવા ખોટા હાંધા તમને કોણ ભરાવે છે? મને વાત મળી એટલે લફડા વફડા કરતો નહીં નકર તારા ટાટિયા ભાંગી નાખી. પણ પપ્પા તમને કીધું કોણે ઈ તો કયો મને? સોંડાદાએ કીધું મને. તમે પપ્પા સોંડાદા નું ક્યાં હાસુ માનો છો? તમને ખબર તો છે સોંડાદા ને ક્યાં બીજો કઈ કામ ધંધો છે? બીજાના ઘરે હાંધા ભરાવા છે ને. સોંડાદા તમે તમારા ઘરનું કરો ને બીજાના ઘરે હું કરવા હાંધા ભરાવો છો? બાકી મને તે સોંડાદા તમારા બધા લખન ની ખબર જ છે. તમે ને આ શેરીના રેમીલા કાકી બે હારું હાલો ગુગાભાઈ હું જાઉં, મારે થોડું કામ છે. પોતાના ઘરનું નથી કરતા ને બીજાના ઘરે ફર્યું કરે, આવા જ ગામમાં નથી ખૂટતા.